નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ થઈ ગયું છે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે વિક્રમજનક રીતે રેકોર્ડ 9મી વખત આ બજેટ રજૂ કર્યું છે. સ્વાભાવિક રીતે સરકારે આ બજેટને વખાણ્યું છે અને વિરોધ પક્ષોએ તેને વખોડ્યું છે. પરંતુ જનતાની દ્રષ્ટિએ જોઈએ તો આ બજેટમાં કશું નવું નથી. મધ્યમ વર્ગ માટે કશું નથી, કોઈ લાંબા ગાળાની યોજનાઓ. એમ કહી શકાય કે જેસે તે જેવી પરિસ્થિતિ છે. તો આવું થવાનું કારણ શું? તો આવું થવાનું એક કારણ એ છે કે જ્યારે બજેટ બને ત્યારે વૈશ્વિક પ્રવાહોને પણ ધ્યાને લેવા પડે. અને આજે વિશ્વની સ્થિતિ ખૂબ પ્રવાહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે એક અનપ્રિડિક્ટેબલ વ્યક્તિ નામે ડોનાલ્ડ ટ્રમ્પ બેસી ગયા છે. તે ક્યારે શું કરશે તેનું કહેવાય નહીં. એટલા માટે જો અત્યારથી કોઈ એવું આયોજન કરી નાખવામાં આવે જેના કારણે પાછળથી ફેરફાર કરવા પડે અથવા નુકસાન થાય, એટલે વિશ્વના મોટા ભાગના દેશો પોતાના આર્થિક અને લશ્કરી આયોજનોમાં ફૂંકીને ચાલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તરંગી મનોવૃત્તિને કારણે જાણીતા છે અને તે કમનસીબ રીતે વિશ્વની એકમાત્ર આર્થિક અને લશ્કરી મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે. વિશ્વના આર્થિક પ્રવાહોને ડામાડોળ કરવાની ક્ષમતા અમેરિકા ધરાવે છે. તે સત્ય છે અને તેના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પના દરેક પગલાં પર વિશ્વના દેશોએ વિચાર કરવો જ પડે. કોઈ પણ દેશ પર ટેરિફ નાખી દે, ક્યારેય કોઈ પર હુમલો કરી દે, તો આવા સંજોગોની અંદર ભારત જેવા દેશોએ, વિકાસશીલ દેશોએ ખૂબ સમજી વિચારીને ચાલવું પડે. એક એક્ઝામ્પલ છે, ઈરાનની અંદર ચાબહાર પોર્ટ ભારત પાસે છે અને તેના વિકાસ માટે ભારત કામ કરી રહ્યું છે. પરંતુ આ વખતના બજેટમાં આ ચાબહાર પોર્ટ પર કોઈ રકમ ફાળવવામાં આવી નથી. અને તેનું કારણ છે કે ઈરાન બાબતે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ. તેઓ ઈરાનની અંદર રેજિમ ચેન્જ કરાવવા માગે છે, ત્યાં સત્તા પરિવર્તન કરાવવા માગે છે અને એના માટે તેઓ સ્થાનિક બળવાથી માંડીને લશ્કરી પગલાં, આર્થિક પ્રતિબંધો, દરેક પ્રકારના પગલાઓ ઉપાડી રહ્યા છે. આવા સંજોગોની અંદર ભારતનું રોકાણ ત્યાં હોય તો ભારતને ખૂબ નુકસાન જઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પની માનસિકતા એવી છે કે જે દેશ તેમની સાથે યોગ્ય રીતે નહીં ચાલે તેમના પર તેઓ ગમે ત્યારે પ્રતિબંધ પણ મૂકી શકે છે અથવા તે દેશને તેઓ અસ્થિર કરી શકે. આવી સ્થિતિમાં ભારત જે તે દેશ સાથે વેપારિક કે અન્ય કોઈ સંબંધો ધરાવતો હોય તો ભારતને પણ નુકસાન જવાની સંભાવનાઓ છે. આથી ભારતના વર્તમાન બજેટમાં બહુ લાંબા ગાળાના આયોજનો જોવા મળે તેવી શક્યતા નહીવત જ હતી અને તેના કારણે આ બજેટ આપણને જેસે થે જેવું લાગે છે. કારણ કે અત્યારે ભારત સરકારની નીતિ થોભો અને રાહ જોવાની હોય તેવું આ બજેટ જોતા આપણને લાગી રહ્યું છે. આવનારા વર્ષોમાં ચૂંટણીઓ પણ આવવાની છે. વિધાનસભાની ચૂંટણીઓ ઉત્તર પ્રદેશમાં પણ આવશે, ગુજરાતમાં પણ આવશે. ત્યારે આ સંજોગોમાં આવનારા વર્ષમાં કંઈક મજબૂત આયોજન થાય અને અત્યારે કોઈ નવા ફેરફાર ન થાય તેવું આપણને લાગી રહ્યું છે. એટલે આ બજેટ કંઈ વિશેષ નહીં રહેતા
અગાઉની પરંપરાને આગળ ધપાવવાનું કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.